એક એવી સરકારી શાળાની કલ્પના કરો જ્યાં પુસ્તકોમાં છપાયેલા સિદ્ધાંતો હવે વિદ્યાર્થીઓના હાથમાં પ્રયોગો અને રોબોટિક્સ દ્વારા જીવંત થઈ રહ્યા છે. આ કોઈ દૂરના ભવિષ્યની વાત નથી, આ ગુજરાતની આજની હકીકત છે. તો ચાલો આજે આપણે એ 3 મુખ્ય ટેકનોલોજીકલ પહેલોને નજીકથી જાણીએ જે શિક્ષણની આખી તસવીર બદલી રહી છે. તો સવાલ એ છે કે આ બધું થઈ કેવી રીતે રહ્યું છે? ગુજરાતની સરકારી શાળાઓ અચાનક આટલી આધુનિક કઈ રીતે બની રહી છે? આ પરિવર્તન પાછળ કઈ તાકાત કામ કરી રહી છે? આનો જવાબ 3 મુખ્ય સરકારી કાર્યક્રમોમાં છુપાયેલો છે. આ એવા કાર્યક્રમો છે જે એક વિદ્યાર્થીથી લઈને આખી શિક્ષણ વ્યવસ્થા પર અસર કરી રહ્યા છે. ચાલો આ સફરની શરૂઆત કરીએ અને સમજીએ કે આ પરિવર્તન ક્યાંથી આવ્યું. આપણી આખી વાતની શરૂઆત ત્યાંથી કરીએ જ્યાં શિક્ષણનો પાયો નંખાય છે, એટલે કે વિદ્યાર્થીના અનુભવથી. એક એવી પહેલ જે ક્લાસરૂમની 4 દિવાલોમાંથી જ્ઞાનને બહાર લાવીને સીધું વાસ્તવિક દુનિયા સાથે જોડી દે છે. અને એ પહેલનું નામ છે સ્ટેમ લેબ. તો આ સ્ટેમ લેબ એટલે બરાબર શું? જો આ ખાલી સાધનોથી ભરેલો એક ઓરડો નથી, પણ આ એક એવી જગ્યા છે જ્યાં વિદ્યાર્થીઓની જિજ્ઞાસા જીવંત બને છે. અહીં વિદ્યાર્થીઓ વિજ્ઞાનના સિદ્ધાંતો વાંચતા નથી, પણ એને જાતે કરીને અનુભવે છે. આનો સીધો સાદો મતલબ એ છે કે ઘોખણપટ્ટીને બાય બાય કહીને કેવી રીતે અને શા માટે જેવા સવાલો પૂછીને પ્રેક્ટિકલ સ્કિલ્સ કેળવવી. આ લેબની અંદરની દુનિયા ખરેખર બહુ જ રસપ્રદ છે. અહીં તમને વિજ્ઞાન અને ગણિતની કિટ મળશે, અઘરા લાગતા કોન્સેપ્ટને એકદમ સરળ બનાવતા મોડેલ્સ જોવા મળશે, અને હા, દિવાલો પર પ્રેરણા આપતા મહાન વૈજ્ઞાનિકોના પોસ્ટરો પણ છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને રોબોટિક્સની દુનિયામાં પહેલું પગલું માંડવા માટે બેઝિક રોબોટિક કિટ પણ આપવામાં આવે છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ બધું જ શીખવા માટેની ગાઈડલાઇન્સ, મેન્યુઅલ અને વિડીયો બધું જ આપણી પોતાની ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે. હવે સારી પ્રયોગશાળાઓ અને સાધનો તો આવી ગયા, પણ એનો ફાયદો ત્યારે જ થાય ને જ્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો નિયમિતપણે શાળામાં હાજર હોય. બરાબર? એટલે જ આધુનિકીકરણનો બીજો મહત્વનો પાયો છે સુસંગતતા અને જવાબદારી. તો ચાલો જોઈએ કે ટેકનોલોજી શાળામાં રોજિંદી હાજરીને કેવી રીતે પાકી કરી રહી છે. આ મોટા પરિવર્તનની શરૂઆત એક ચોક્કસ તારીખથી થઈ હતી, 19 નવેમ્બર 2018. આ એ દિવસ હતો જ્યારે ઓનલાઈન હાજરી સિસ્ટમ લોન્ચ કરવામાં આવી. આનો એક જ મુખ્ય ઉદ્દેશ્ય હતો, એ સુનિશ્ચિત કરવું કે શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને નિયમિતપણે આવે, કારણ કે શિક્ષણમાં રેગ્યુલારિટી વગર સફળતા મળવી મુશ્કેલ છે. આ આખી સિસ્ટમ મુખ્યત્વે 2 ભાગમાં કામ કરે છે. એક તરફ છે શિક્ષક પોર્ટલ, જે શિક્ષકોની રોજિંદી હાજરી અને એમની નિયમિતતા પર નજર રાખે છે. અને બીજી બાજુ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે, જે દરેક વિદ્યાર્થીની હાજરીનો રેકોર્ડ રાખે છે. મતલબ કે શીખવનાર અને શીખનાર બંનેની રેગ્યુલારિટી પર ધ્યાન રાખીને એક વધુ જવાબદાર માહોલ તૈયાર કરવામાં આવે છે. પણ એવા અંતરિયાળ વિસ્તારોનું શું, જ્યાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી નબળી હોય? એનો પણ વિચાર કરવામાં આવ્યો છે. આ સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એની પહોંચ છે. એવા વિસ્તારો માટે એક SMS આધારિત સિસ્ટમ પણ બનાવવામાં આવી છે. આ બતાવે છે કે આધુનિકીકરણનો ફાયદો દરેક શાળા સુધી પહોંચે એવો પ્રયાસ છે, કોઈ પાછળ ન રહી જાય. ઓકે, તો આપણે વિદ્યાર્થીના અનુભવ અને ક્લાસરૂમની હાજરી વિશે વાત કરી. પણ આ બધાને એક સાથે જોડીને કોણ રાખે છે? હવે આપણે થોડું ઝૂમ આઉટ કરીને આખી શિક્ષણ પ્રણાલી પર નજર કરીશું. આપણે એ સમજીશું કે શાળાઓની ગુણવત્તાનું નિરીક્ષણ કેવી રીતે થાય છે અને તેમને જરૂરી મદદ કેવી રીતે પહોંચાડાય છે. ચાલો પહેલાંની પરિસ્થિતિ સમજીએ. CRC અને BRC જેવા ફિલ્ડ અધિકારીઓ શાળાઓની મુલાકાત લેતા હતા અને માર્ગદર્શન પણ આપતા હતા. પણ એક મોટી સમસ્યા હતી, ડેટાની. બધી માહિતી કાગળ પર નોંધાતી હતી અને એ બધું અલગ અલગ જગ્યાએ વેરવિખેર પડ્યું રહેતું. આ કારણે આખા રાજ્યની શાળાઓનું એક સ્પષ્ટ ચિત્ર મેળવવું અને એનું વિશ્લેષણ કરવું લગભગ અશક્ય હતું. આ જૂની પ્રક્રિયા કેટલી બિનકાર્યક્ષમ હતી એ જરા જુઓ. પહેલાં અધિકારી શાળાની મુલાકાત લે, પછી કાગળના થપ્પા જેવા ફોર્મ ભરે, અને છેવટે અઠવાડિયા પછી કોઈક એની કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરે. તમે જ વિચારો, આટલા લાંબા સમય પછી જે ડેટા મળે એના પરથી તાત્કાલિક નિર્ણયો કેવી રીતે લઈ શકાય? તે લગભગ નકામો બની જતો. તો કાગળના આ પહાડ અને બિનકાર્યક્ષમતાનો જવાબ શું હતો? જવાબ હતો ટેકનોલોજી. અને એ જવાબ એટલે સ્કૂલ મોનિટરિંગ એપ. એક એવું સાધન જે જૂની સિસ્ટમની લગભગ દરેક ખામીને દૂર કરવાના ઇરાદાથી જ બનાવવામાં આવ્યું હતું. તો આ એપથી બદલાયું શું? ઘણું બધું.
પહેલું, હવે બધો ડેટા એક જ જગ્યાએ, એક જ ફોર્મેટમાં ભેગો થાય છે. બીજું, શાળાઓની જરૂરિયાતોનું રિયલ ટાઈમમાં એટલે કે તરત જ વિશ્લેષણ કરી શકાય છે. ત્રીજું, સરકારી યોજનાઓ બરાબર લાગુ થઈ રહી છે કે નહીં એના પર પણ નજર રાખી શકાય છે. પણ સૌથી મહત્વની વાત તો એ છે કે હવે અંદાજ પર નહીં પણ પાક્કા ડેટાના આધારે શાળાઓને મદદ કરીને શિક્ષણની ગુણવત્તા સુધારી શકાય છે. અત્યાર સુધી આપણે સ્ટેમ લેબ, ઓનલાઈન હાજરી અને મોનિટરિંગ એપ વિશે અલગ-અલગ વાત કરી. પણ આ ત્રણેય માત્ર અલગ-અલગ ટુકડાઓ નથી. હવે ચાલો આ બધા ટુકડાઓને જોડીને જોઈએ કે ગુજરાતના શિક્ષણનું આખું ચિત્ર કેવું દેખાય છે. અને અહીં જ આખી વાતનો સાર છે. સ્ટેમ લેબ, ઓનલાઈન હાજરી અને સ્કૂલ મોનિટરિંગ એપ આ ત્રણેય અલગ-અલગ પ્રોજેક્ટ નથી પણ એકબીજા સાથે જોડાયેલી એક મજબૂત કડી છે. વિદ્યાર્થી શું શીખે છે ત્યાંથી લઈને શાળા કેવી રીતે ચાલે છે અને આખી સિસ્ટમ પર કેવી રીતે નજર રખાય છે, આ બધું મળીને એક શક્તિશાળી ડેટા આધારિત ઇકોસિસ્ટમ બનાવે છે. અને આ ઇકોસિસ્ટમનો એક જ ધ્યેય છે: શિક્ષણને સતત વધુને વધુ સારું બનાવવું. અને અંતે એક સવાલ જે આપણને બધાને વિચારતા કરી દે: આજે આપણે જે જોયું એ તો માત્ર શરૂઆત છે. જો આટલા ફેરફારો અત્યારે શક્ય છે તો કલ્પના કરો કે આવનારા સમયમાં ટેકનોલોજી શિક્ષણના ભવિષ્યને કેવો અને કેટલો બદલી નાખશે. આ સવાલ સાથે જ આજની આપણી આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. વિચારતા રહેજો.